સંતાનની રેખા તો હતી, પણ ભાગ્યના હિસાબથી કપાઈ ગઈ. હવે કોઈ ઉમ્મીદ નથી. કોઈ ઉમેદ નથી. મારી દક્ષિણા? અરે પારુ, ફરી તો પંડિતોના ચક્કરમાં પડી ગઈ. જુઓ ને, પંડિતજી કહે છે આપણા નસીબમાં સંતાનનું સુખ નથી અને ઉપરથી દક્ષિણા માંગે છે. ઠીક જ તો કહે છે, દક્ષિણા તો આપવી જ પડશે ને. શું કામ આપવી પડે? એટલા માટે કે પંડિતજી સાચું બોલે છે. આ લ્યો પંડિતજી, આ તમારી દક્ષિણા અને હવે તમે જાઓ. સુખી રહ્યો. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. અરે ગાંડી, પંડિતથી તું નારાજ છે, મારાથી પણ નારાજ થઈ ગઈ. તમે એમ કેમ કહ્યું? અરે શું કરવા છે બચ્ચાઓ લઈને? ન ગાય ન બચ્ચી, નીંદ આવે અચ્છી. એ તમને આવતી હશે, તમને શું ખબર બાળક વગર સ્ત્રીની જિંદગી શું હોય છે. તો પછી શું આપણે ભગવાન સામે લડવાનું? પારો, અરે આવો આવો કાકી, કેમ છો? રામદાસ, તમે લોકો મુન્નાની સગાઈમાં કેમ નહીં અરે આવ્યા? કાકી, હું તો એકદમ ભૂલી જ ગયો, અને આ પારુની બચ્ચી મને યાદ જ ન દેવડાવી. માં સંતોષીની કૃપાથી બહુ સારો છોકરો મળ્યો છે. અચ્છા. આ લે મીઠાઈ ખા. હા ખા. હા, લાવો લાવો. લે તું પણ ખા. ભગવાન સુખી રાખે હા તમારી ભલે, હું છોકરીને. જાઉં છું. હા કાકી, નમસ્તે. હું તો કહું છું કે ગુસ્સો છોડ, તું બી પેડો ખા. હોઈ શકે કે સંતોષી માની કૃપા આપણા બંને પર થઈ જાય. લે લ્યો કાકી, આ તમારો સામાન. ભગવાન તમારું ભલું કરે બેટા. ઓ ચાચા, આ તમારી દવા છે, ખતમ થઈ જાય તો કહેજો, ફરીથી લઈ આવીશ. ભાઈ, ભાઈ વધાઈ હો. વસંતી, વધાઈ છે ને માટે? સંતોષી માએ પારોનું સાંભળી લીધું. એની ગોદ ભરાવાની છે અને તમે જલ્દી જ બાપ બનવાના છો. હા? જે જ પારો? નહીં નહીં, હવે હું તને કોઈ પણ ભારી ચીજ ઉપાડવા માટે નહીં આપું. આ શું થયું છે તમને? બેસ બેસ. અરે શું થઈ ગયું છે તમને? ઓ, આમ ઘૂરઘૂરીને શું જુઓ છો? પારો, પણ આ બન્યું કેવી રીતે? શું થયું? એ જ જે થવાનું છે. શું થવાનું છે? હું તો કહું છું, અગર છોકરો થયો ને તો હું તો એનું નામ માખણ રાખીશ. અને છોકરી થઈ તો શું રોટલી રાખશો? અને કદાચ બેવું થયા તો માખણ ને રોટલી. પારો, કદાચ છોકરો થાય કે છોકરી, પણ સંતોષી મેં તારા વ્રતની લાજ રાખી દીધી. જયરામજીની મનોહરભાઈ, કેમ છો? હા, મજામાં. આજકાલ તો સંતોષી માતાના આશીર્વાદ છે એનું જ ચાલે છે. આ તમે દાજી? હા, જરાક થોડુંક વાગી ગયો હતો. વાત એમ છે કે હું વિચાર કરી રહ્યો હતો કે આ. મારા ઘરમાં લોટરી લાગવાની છે, એ જ હું વિચાર કરતો હતો. લોટરી? રામદાસભાઈ, લોટરી વોટરીનું કઈ વિચારો જ નહીં. એ તો વાત હાવ ખોટી છે. તમારા મારા જેવા માણસોએ તો પરસેવાનો પૈસો જ કમાવાનો છે. બાકી લોટરી લાગે તો મને દૂધ પાક ખવડાવજો. અરે તમે ફિકર નહીં કરો, હા. હું તો તમને લાડવો ખવડાવીશ, લાડવો. ભગવાન કિનારે લગાવ મારી નૈયા. શું થયું? મારી તબિયત સારી નથી. તબિયત સારી નથી? તાવ તો નથી? ઓહો, તાવ નથી, દુખી રહ્યું છે. દુખે છે? ક્યાં હું તમને કેવી રીતે સમજાવું? દુખે છે? પણ તમે સમજતા કેમ નથી? હવે સમજી ગયો, હવે હું સમજી ગયો, બિલકુલ સમજી ગયો, બિલકુલ સમજી ગયો. હું તો કહું છું દીકરો જ થશે પારુ. અને જ્યારે આવશે ને ત્યારે આપણે એને પ્રેમથી ભણાવીશું, ભણાવશું, ગણાવશું, એટલો મોટો માણસ બનાવશું એને. આપણે પછી એના લગ્ન કરાવીશું અને પછી તમે બોલતા જ રહેશો કે કામ પર પણ જશો? કામ પર? નહીં પારુ, નહીં પારુ, આજે મારું મન નથી કામ પર જવાનું, હું અહીંયા જ રહીશ. જુઓ, આજ મહિનાની છેલ્લી તારીખ છે, કંઈક પૈસાની પણ જરૂર પડશે ને. અરે હા, એ તો હું ભૂલી જ ગયો હતો. તો પછી જાવશો ને? હા, જઈશ. સાંભળો, જલ્દી આવી જજો. હા, હું જલ્દી આવીશ, હું જલ્દી આવીશ. તું બિલકુલ ચિંતા નહીં કરતી. છોકરાઓ જેવી વાતો કરે છે. શેઠજી, કંઈક થોડા પૈસાની જરૂર છે. ઓહો હો, તો પૈસાની જરૂરત રામદાસ તમને ક્યારે નહોતી.
ક્યારેક કોઈની છોકરી બીમાર છે, ક્યારેક કોઈના છોકરાની ફીસ દેવાની છે, ક્યારેક કોઈનું ભાડું ભરવું છે. દુનિયા આખીની મદદ કરતા રહ્યો છો. તમને શેની જરૂર પૈસાની? શેઠજી, આજ કંઈક મારા ઘરમાં કંઈક અજવાળું થવાનું છે. અજવાળું થવાનું છે? હા. તો આ ટ્યુબલાઇટ લઈ જાઓ તમારા ઘરે. નહીં, તે તો ભગવાન કંઈક અજવાળું કરવાનું છે. ભગવાન હવે ટ્યુબલાઇટ આપવા લાગ્યા, એમાં તે કાણું થઈ ગયું. તમે ફેંકી રહ્યા છો કે? શેઠજી, વાત એમ છે કે આજે મારા ઘરમાં બાળક આવવાનું છે. ઓહો, શું વાત છે? તમારા ઘરે બાળક આવવાનું છે? હા. અરે આટલા વર્ષો પછી? હા. અરે વાહ, તો પછી કેટલા રૂપિયા જોવે છે? બોલો ભાઈ. ખાલી 50 રૂપિયા. 50 રૂપિયા બોલતા શરમ નથી આવતી? બાળક થવાનું છે ને પહેલી વખતમાં 50 રૂપિયા? અરે અડોશ પડોશમાં લાડુ વેચવા પડશે, મને હા. લાડુ લાવીને દેવા પડશે અને અચ્છા. ફક્ત 50 રૂપિયા? આ નહીં ચાલે. આ જો રામદાસ, આ 200 રૂપિયા લઈ જાઓ. હા, અને બધાયનું મોઢું મીઠું કરાવજો, લાભ થઈ જશે. હા, હા, જય શેઠ. સંતોષી જય શ્રી માતા. કૃષ્ણ. આ રમકડું કેટલાનું છે? 4 રૂપિયા. એ ખબર નથી, છોકરી છે છોકરી છે કે છોકરો? હું તો કહું છું કે બેનને આપી દો. હા, તો બેવ લઈ જાઓ. હાલો. જય શ્રી કૃષ્ણ. પારો છોકરો થયો છે. છોકરો થયો છે. અરે બાપરે, અરે બાપરે. એકદમ પપ્પા જેવો લાગે છે. અત્યાર સુધી આવ્યા કેમ નથી? જ્યારે જોશે ને તો ખુશીથી પાગલ થઈ જશે. એમની જે ઈચ્છા હતી ને એ જ થયું. જો ને આવ્યા કે નહીં. હા હા, હમણાં જ જોઉં છું. નહીં પારો, આ તમને શું થયું? શું થયું તમને? અરે જરા કોઈ ડોક્ટરને બોલાવો. જાઓ ને. હું હમણાં બોલાવું. શું થયું તમને? મારી પાસે નહીં સમય નહીં, નથી. આવું નહીં બોલો. આપણો દીકરો ક્યાં છે? નહીં, હું એ મનુષ્ય મોઢું જોવા નથી માંગતી. એવું નથી પારુ. હે ભગવાન, મેં તમને શું કામ કહ્યું જવાનું? શું કામ પારુ, કહ્યું? કિસ્મતમાં લખેલું કોઈ નથી મિટાવી શકતું. અરે કોઈ મને મારો દીકરો બતાવો. પારુ, પારુ, મારો દીકરો. પારુ, મેં કહ્યું તું ને કે આપણે દીકરો જ થશે. હવે આજ તારો સહારો છે પારુ. એને ખૂબ ભણાવજે, લખાવજે, મોટો માણસ બનાવજે. મને વચન આપ પારુ, એને ક્યારે કોઈ તકલીફ નહીં પડે પારુ. મને વચન આપ પારુ, મને વચન આપ. તમને છોડી નહીં જઈ શકો, નહીં જઈ શકો. પારો, બેન, આ બધું શું થઈ ગયું? ભગવાનને આજ મંજૂર હતું કદાચ. પારો, બેન, હિંમત રાખ, રડ નહીં. પારો, આને છાતીથી લગાડી લે, તારું દુઃખ હલકું થઈ જશે. નહીં નહીં નહીં. નહીં પારો, એમાં એનું શું ભૂલ છે? લે લે પારો, લે. આવું કરશે તો રામદાસની આત્માને દુઃખ થશે. પારો, લે. હવે તો તું જ એની માં છે, તું જ એનો બાપ છે. લે. છોકરાને બુપાનું દૂધ નથી હજમ થઈ રહ્યું. તમે એનું પોતાનું દૂધ પીવડાવો. ના ના, હું એને મારું દૂધ નહીં પીવડાવું. છોકરાની તબિયત માટે એને એની મમ્મીનું દૂધ પીવડાવવાનું બહુ જરૂરી છે. દવાથી એની કમી પૂરી નહીં થઈ શકે. અચ્છા, હું જાઉં છું. અરે, તું આને તારું પોતાનું દૂધ કેમ નથી પીવડાવતી? ભગવાને કેટલા દિવસો પછી આપણને આ છોકરો આપ્યો છે. તમે એવું જ ચાહો છો ને કે મારી જવાની ધડી જાય, મારી સુંદરતા સમય પહેલા જ કરમાઈ જાય? હું એને મારું દૂધ નહીં પીવડાવું. લે, પી લે, લે, પી લે. ઓ લે લે.
રૂકમણી, જી બાબુજી. એક એવી સ્ત્રીની તપાસ કરો જે આપણા મુન્નાને પોતાનું દૂધ પીવડાવી શકે. ભલે જોઈશ. નિરાશ નહીં થા પારો. મેં તારા માટે એક નોકરી પાકી કરી છે ક્યાં? જ્યાં મેં કામ કરું છું. પણ તારે પોતાનું દૂધ પીવડાવીને એમના છોકરાનો ઉછેર કરવો પડશે. નહીં નહીં, આ કેવી રીતે થઈ શકે? હું મારા બાળકનો હક બીજા કોઈને કેમ આપી શકું? હું આવી નોકરી નહીં કરી શકું. તું ચાલ તો ખરી. મારા શેઠ બહુ સારા માણસ છે. ઓહો, આ જ છે જે આપણા છોકરાને દૂધ પીવડાવી શકશે. અચ્છા, આવો આવો. શાલુ, આ આપણા છોકરાને એના છોકરાની જોડે દૂધ પીવડાવશે. આપણા છોકરા સાથે? હા બેન, હું હું બંનેને દૂધ પીવડાવીશ. એટલે તું તારા છોકરાનું એઠું દૂધ મારા છોકરાને પીવડાવીશ? નહીં નહીં, આ નહીં બની શકે. જો તારે અહીંયા નોકરી કરવી હોય તો મારો છોકરો તારું દૂધ પીશે અને તારો છોકરો ડબ્બાનું દૂધ પીશે. આ કેવી રીતે થઈ શકે? હું મારા બાળક માટે મારું થોડું દૂધ વેચી શકું છું. આનો પૂરો હક નથી છીનવી શકતી. હું પણ એક માં છું. મને આવી નોકરી નથી જોઈતી. બહેન, બેન, હું પણ નથી ઈચ્છતો કે તમારા છોકરાનો બધો હક છીનવાઈ જાય. પણ આ નન્હીસી જાનને લઈને ક્યાં ક્યાં ભટકતા રહેશો? હું લાખો મુસીબત ઉપાડી શકું છું, પણ મારા બાળકનો હક નહીં છીનવી શકું. બહેન, અગર જો તું તારા છોકરાનું ભવિષ્ય બનાવવા માંગતી હોય તો અહીંયા જ રોકાઈ જાઓ. તો સારામાં સારું ખાવાનું અને કપડાં મળશે. તમારા છોકરાનું ઠીકથી પાલન પોષણ થશે. સાથે સાથે મારો છોકરો પણ મારો છોકરો બોટલના દૂધથી નહીં પલી શકે. હું તમને હાથ જોડું છું. મને મંજૂર છે. ઓ ચાલ ચાલ. પાર્વતી, તે કેટલો વાર લગાડ્યો. શેઠાણી કેટલો શું ગુસ્સો કરું કરે બેન? છે. મારા છોકરાને બહુ તાવ છે એટલે મોડું થઈ ગયું. તું આને દૂધ પીવડાવ, હું તારા છોકરાને જોઉં છું. હા હા હા, જા જા. મારી આંખોના તારા તું સુખી રહી જે ત્યારે તું સુખી રહી જે મને લાગે છે બહુ જ સુંદર મને લાગે છે બહુ જ સુંદર તારા નૈના કુંવારા કુંવારા એ મારી આંખોના તારા
છે રે દુનિયાભરમાં તારો નામ ગૂંજે દુનિયાભરમાં તારો નામ ગૂંજે નગરે નગરે દ્વારે દ્વારે એ મારી આંખોના તારા તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે આયા આયા જી જો પારો પર નજર રાખજે પોતાનું દૂધ પોતાના છોકરાને જ ન પીવડાવી દે આ મારો આશીર્વાદ બેટા આ મારો આશીર્વાદ બેટા રહે છે સદા બાદ બેટા આ મારો આશીર્વાદ બેટા રહે છે સદા બાદ બેટા જ્યારે તું મોટો થાય તો ભૂલી નહીં જાતો કરજે ક્યારેક મારી યાદ બેટા કરજે ક્યારેક મારી યાદ બેટા પકડી લે હવે તું મારી અંગડે પકડી લે હવે તું મારી અંગડે હું ચાલો તારા સહારે સહારે એ મારી આંખોના તારા તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે પારો પારો જી માલકીન, મારા છોકરાને એકલો મૂકીને ક્યાં ગઈ હતી હું મારા બાળક પાસે ગઈ હતી. તને અહીં મારા છોકરાના ઉછેર માટે રાખી છે તારા છોકરા માટે નહીં પણ માલકીન, મારા છોકરાની તબિયત નથી સારી. એ મરી તો નહીં જાય ને જઈને મારા છોકરાને દૂધ પીવડાવ અને હા સાંભળ તારા છોકરાને મારા છોકરાથી દૂર રાખજે પારો પારો હા મોટા ભાઈ, તમારા છોકરાની તબિયત કેમ છે હવે હવે સારી છે મોટા ભાઈ. હાલો તમારા છોકરા માટે કેટલું સરસ રમકડું લાવ્યો છું આની શું જરૂર હતી? નહીં નહીં આ રાખી લો બીજી પણ કોઈ વસ્તુની જરૂર પડે તો માંગી લેજો આલે તારો પગાર આ શું? આજથી મારા છોકરાને તારા દૂધની જરૂર નથી તું જઈ શકે છે પારો અહીંયાથી નહીં જાય તમે ઉભા રહો અહીંયા આ તો શું કરે આ તારી જેમ મુન્નાની માં છે માં છે તમે એને મારો હક આપવા માંગો છો મારી મરજીની વિરુદ્ધ એને અહીંયા રાખવા માંગો છો હા આનો આપણી પર બહુ મોટો ઉપકાર છે એમ કેમ નથી કહેતા કે તમને એનાથી પ્રેમ છે હા? ચાલો તને થઈ શું ગયું છે આ મારી બેન છે માત્ર કહેવા માટે મારું મોઢું બંધ કરવા માટે હવે હું આ ઘરમાં નહીં રહી શકું કેમ જે સ્ત્રીએ પોતાનું દૂધ પીવડાવીને તમારા છોકરાનો ઉછેર કર્યો એને તમે આવી રીતે કાઢી નાખી બહુ સારો બદલો આપ્યો તમે આ સ્ત્રીને મારી સામે મોઢું ચલાવે છે નમખરા નીકળી જા મારા ઘરેથી મને તારી કોઈ જરૂર નથી ક્યાં જાય છે પારો મારા ઘરે. હવે એ ઘર ત્યાં નથી રહ્યું પારો કેમ? ત્યાં તો મોટા મોટા બિલ્ડિંગો બની ગયા છે ક્યાં જઈશ ભગવાનને આટલી મોટી દુનિયામાં ક્યાંક ને ક્યાંક માથું છુપાવવાની જગ્યા મળી જશે. નહીં પારો આવી ભટકતી દુનિયા કરતા તો તું મારા ઘરે ચાલ નહીં બેન, હું તારા પર બોજ નથી બનવા ચાહતી. પારો આવું નહીં કે મારું પણ તો આ દુનિયામાં કોઈ નથી જો આપણે બંને સાથે મળીને મહેનત મજદૂરી કરશું અને આને પાલી પોસીને મોટો કરશું ચાલ પારો શું વિચારે છે માં કાંઈ નહીં. આજે મારો છોકરો કેટલો સુંદર દેખાય છે ને? માં જો બેટા, હવે તું સ્કૂલમાં જઈશ, ભણીશ, ગણીશ અને બહુ આગળ વધજે. બસ કર હવે સ્કૂલે જવા માટે મોડું થાય છે ચાલો બેટા અરે લાવ જલ્દી લાવ બેટા માના પગે પડ ચાલો
સલામ કરીમ ચાચા કેમ છો? અરે મગન બેટા, અરે શાબાશ શાબાશ, તારી ઉંમર લંબી થાવ બેટા. સ્કૂલ જાય છે? હા, સ્કૂલ ચાચા. જાય છે? અરે શાબાશ, ભણી ગણીને મોટો થઈ જા. વાહ 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 વાહ. મક્ખન 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 ક્યાં ગયો? મક્ખન મક્ખન, તમે મારા માખણને જોયો? નહીં તો. શું? ક્યાં ગયો છે માખણ? માજી માજી, તમે જોયો છે મારા મક્ખણને? ના બેટા. નહીં. અનાથ છે આ ગરીબ બાળક, ઓ જગવાળા દયા કરો, દયા કરો, દયા કરો, દયા કરો. તમે જ માં અને બાપ એમના, ઓ દિલવાળા દયા કરો, દયા કરો, દયા કરો, દયા કરો. ગરીબ છે બદનસીબ છે ગરીબ છે બદનસીબ છે औलाद વાળા દયા કરો, દયા કરો, દયા કરો, દયા કરો. અનાથ છે આ ગરીબ બાળક, ઓ જગવાળા દયા કરો, 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 દયા કરો. માખણ આવી જા આવી જા આવી જા આવી જા બેટા. હા હા, મારી દીકરી ખૂબ જ ખૂબ જ ખૂબ જ સારી છે. હું આઈસ્ક્રીમ ખાઈશ. અચ્છા, હું મારી બેટીને આઈસ્ક્રીમ ખવડાવીશ. આવી જાઓ ભાઈ, આવી જાઓ, આવી જાઓ, આવી હું બેસીશ જાઓ. પપ્પા. અચ્છા, ઊંટ ઉપર? લે ભાઈ, આને ઊંટ ઉપર બેસાડો. દીકરા, હું તારા માટે આઈસ્ક્રીમ લઈને આવું છું. અરે 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 રોકો, કોઈ તો બચાવ. અરે રોક. હા? શું વાત છે ડોક્ટર? મિસ્ટર અશોક, ગભરાવાની કઈ વાત નથી. મગજ પર ટેન્શન થવાના લીધે બેહોશ થઈ ગઈ છે. 2-4 દિવસનો આરામ કરશે, ઠીક થઈ જશે. મક્ખન 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 માખણ? આ આશ્રમમાં બેટા અમે અનાથ છોકરાઓને શિક્ષણની સાથે સાથે બહુ બધા કામ શીખવાડીએ છીએ. લાકડાનું કામ, સિલાઈ, બુનાઈ, સંગીત. તારે શું શીખવું છે બેટા? સંગીત. શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર. નમસ્કાર. આ આપણો મોહન છે ને, હા. આની રુચિ સંગીતમાં છે. તમે એને સંગીત શીખવાડો. મારો ખ્યાલ છે કે સારો ગાયક બનશે. જરૂર જરૂર. આવો બેટા આવો. એક દિવસથી હું મારા છોકરાને ગોતવામાં દર ઠોકર ખાઈ રહી છું.
બેઘર બેસહારા. કોણ કહે છે કે તમે બેસહારા છો, બેઘર છો? મારું ઘર એ તમારું જ તો ઘર છે. જી નહીં નહીં, હું કોઈની ઉપર બોજો બનવા નથી ચાહતી. અચ્છા, તો તમારો મતલબ છે કે એક બહેન ભાઈ ઉપર બોજ હોય છે? શું? હા, આજથી તું મારી બહેન છો. ભાઈ, હવે આપણે બંને મળીને માખણની તલાશ કરીશું. હા, આવો. આ મારું ઘર છે. આવો. આવો આવો. અરે સીતારામ, ગંગુ, કમલા મોહન. હા, બોલો આવો, શેઠ. આવો. અરે શું જુઓ છો? આ મારી બહેન છે, બહેન. અને ગીતા ક્યાં છે? નમસ્તે. અંદર રમે છે. ગીતા, આવો. Daddy, Daddy. ગીતા આવી ગઈ, આવી ગઈ. આ મારી દીકરી આવી ગઈ. આવો પાર્વતીબેન. બેટા, ઓળખો એમને કોણ છે? નહીં ઓળખ્યા? એ જ છે, એ દિવસે તારો જીવ બચાવ્યો હતો. નમસ્તે કરો. નમસ્તે જો બેટા, આજથી તારે એમને ફોઈબા કહેવાનું, ઓકે? બુઆજી. હું તો એને માં કહીશ. તમને માં બોલું ને? હા બેટે, આવો. આજથી ફોઈબા અહીંયા જ રહેશે બેટા, અને તારી દેખભાલ કરશે. પાર્વતીબેન, આજે 3 વર્ષ પહેલા ગીતાની માં ગુજરી ગઈ હતી. આજે તમારા આવી જવાથી મને બહેન મળી ગઈ અને ગીતાને માની મમતા. આવો. મારી મમ્મી મારા વગર કેટલા દુખી હશે. એ મારા વગર કઈ રીતે રહેતી હશે. નહીં નહીં, હું મમ્મી પાસે જઈશ. જરૂર જઈશ, જરૂર જઈશ. માં. હેલો, મહાત્મા ગાંધી અનાથ આશ્રમ. જો તમારે ત્યાં માખણ નામનો આંધળો છોકરો છે? મક્ખન નામનો? ના ના, આ નામનો તો કોઈ છોકરો અહીંયા નથી. આઈ સી. થેન્ક યુ. શું કીધું ભાઈ? એનો કંઈ પતો નથી લાગતો બેન. અગર એનો ફોટો હોત તો પેપરમાં છપાવી દેત. ફોટો ક્યાંથી લાવું? હે ભગવાન, ખબર નહીં ક્યાં ભૂલો પડી ગયો. ક્યાં હશે મારો લાલ? રડો નહીં માં. કોણ છે? હું મારી મમ્મીને મળવા આવ્યો છું. એ અહીંયા જ રહી છે. હું જાણવા માટે આવ્યો છું કે એ કેવી છે. કોણ માં? પારો. પારો તારો અહીંયા કોઈ નથી રહેતું. આ જગ્યા મારા સેટે ખરીદી લીધી છે. જાઓ અહીંથી. માં, તું ક્યાં છે માં?
કેટલા વરસ છે તારી યાદમાં જીવતા જીવતા. એમાં વીત્યા કેટલા વરસ છે તારી યાદમાં જીવતા જીવતા. મારી સગડી ખુશી ડૂબી ગઈ છે આંસુ પીતા પીતા. હું એક આંધળો કૂવો છું, હું એક આંધળો કૂવો છું, જેમાં છે ધુમાડો જે ધુમાડો. એમાં તું ક્યાં મારી આંધળી આંખો શોધી રહી છે તને અહીંયાથી ત્યાં. એમાં તું ક્યાં, એમાં તું ક્યાં. મક્ખન હા બેટા ચાલો નાસ્તો કરી લો. માસી, મેં માને ના જાણે ક્યાં ક્યાં શોધી, પણ એની ક્યાંય ભાડ નથી મળી. નિરાશ નહીં થા બેટા. હવે જો ને, મેં તો સપનામાં પણ નહીં વિચાર્યું હતું હું અહીંયા નોકરી કરીશ ને તું મને મળશે. એવી જ રીતે માં પણ તને કંઈ ના કંઈ મળી જ જશે બેટા. સાચે માસી? હા સાચે? હા બેટા. મોસી, હું તરસું છું. ક્યારે મારી માં એની આંખોથી જોશે કે એની આંખોનો તારો આંખો ના હોવા છતાં પણ કોઈના પર બોજ બનીને નથી જીવી રહ્યો, કોઈના પર બોજ બનીને નથી જીવી રહ્યો. કોંગ્રેચ્યુલેશન! અરે હા? પપ્પા, આજે તમારા સ્ટાફને છુટ્ટી આપી દો અને રાતની પાર્ટીની તૈયારી કરો. અને મમ્મી તમારી બધી સહેલીઓને બોલાવી લ્યો. અરે પણ એ તો કે બધું બરાબર તો છે ને. બધું ફર્સ્ટ ક્લાસ, બધું બરોબર છે. પણ વાત શું છે? પપ્પા, પેલા પાર્ટીનું પ્રોમિસ કરો, પછી વાત કહું છું. પાર્ટી? અરે હા કહી દો ને. બોલો ને પપ્પા. હા, થશે થશે. યાહૂ! મમ્મી, હમણાં બતાવું છું. ઉભા રહ્યો અહીંયા. હાઉ સ્વીટ, કેટલા સુંદર કુરકુરિયા છે. મમ્મી, આ મારી મહેનતનું ફળ છે. આ ઉભા રહ્યો, મારો ફોન આવ્યો છે. જોયું તમે કેટલું લવલી છે. હેલો રીટા. અરે મારી લોનાવાલાની ચીકી, મારી લોલીપોપ. હા, શું ટાઈમ? એક મિનિટ પપ્પા, ટાઈમ શું થયો છે? અરે રે રે, સાડા આ શું કર્યું તમે? 9:30. હા, હા, બાય. ઓહ, ઓહ, આઈ એમ સોરી પપ્પા. મમ્મી, ઓલા કૂતરાના માટે દૂધની બોટલનો જો બંદોબસ્ત થઈ જાય તો. તું એની ચિંતા નહીં કર, હું હા. બધું સંભાળી લઈશ. અચ્છા. હેલો. હા, એક મિનિટ. તમારા માટે કૂતરાના હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે. Nonsense. રોંગ નંબર. અરે હજુ સુધી મિસિસ ભાટિયાનો ફોન નથી આવ્યો. મારે ક્લબ જવું હતું. મુન્ના જરાક ફોન તો તમને લગાવ. મા બેટાને ફોનથી ફુરસત હોય તો મારે બી કઈ વાત કરવી છે. એક મિનિટ. હેલો ભૈરવી. હા. બહુ મોટા સંગીતકારની છોકરી છે આ. અચ્છા. કેટલા વાગે? અચ્છા, 3:45 વાગે. છોકરી. હા, મળીશ ને. ઓકે, બાય. પપ્પા, હું જરા ભૈરવી ગાઈને આવું છું. મમ્મી, મારી પાસે પૈસા નથી. 500-600 રૂપિયા આપી દો તું ને. એની ચિંતા નહીં કર, જઈને કપડા બદલી લે. જા, હું લઈને આવું. હાઉ સ્વીટ. પપ્પા, બાય. શાલુ, આના રંગડંગ સારા નથી લાગતા. સંભાળ આને, નહીં તો. નહીં તો શું થશે? તમે તમારી જુવાનીના દિવસો કેમ ભૂલી જાવ છો? તમે પણ ઓછા નખરા નથી કર્યા. મારો છોકરો જુવાન છે, એના પણ દિવસો છે. હંમેશા જ્યારે હોય ત્યારે વઢિયા કરો છો. છો ફોન. હલો, કોનો ફોન છે? ઘનશ્યામ. આ પણ એનો જ છે. મુન્ના, અરે ઓ મુન્ના, તારો ફોન છે. સર, તમે આવી ગયા? હા મોહન બેટા, રેડિયોના વોઇસ ટેસ્ટિંગમાં તારી અવાજ બધાને પસંદ પડી છે. હવે રેડિયો સ્ટેશનમાં તારો પ્રોગ્રામ છે. સાચે સર? હા. હું તો એક સડકની ધૂળ હતો. તમે મને આ લાયક બનાવ્યો સાહેબ. સર, આ બધું તમારા આશીર્વાદનો ફળ છે સાહેબ. મને આશીર્વાદ આપો. નહીં બેટા, મને પૂરી આશા છે કે એટલું સારું ગાશે કે સંગીત પ્રેમી તારા ગીતો ઉપર ઝૂમી ઉઠશે. તું આ સાડી પહેરશે ને માં? પહેરશે ને માં? તું આ સાડી પહેરશે ને માં? માં?
અચ્છા તું બહુ જ જૂઠું બોલે છે હો. કેમ, શું કર્યું મેં? શું કહ્યું તું તે? ગીતા બેટી, તને પામીને તું મારા મકરને ભૂલી ગઈ છું. બેટી, હવે તું જ મારા માટે બધું છે. તું જ મારી આંખનો તારો છે. આજના આપણા કાર્યક્રમમાં એક નવા ગાયક માસ્ટર મોહનને રજૂ કરીએ છીએ. વંજારો છું, કોઈનું પ્યારો છું. વંજારો છું, કોઈનું પ્યારો છું. હો સમયનું માર્યો છું. વંજારો છું, કોઈનું પ્યારો છું. હો સમયનું માર્યો છું. મળીને વિખૂટી થઈ આંખ જે મારાથી, મળીને વિખૂટી થઈ આંખ જે મારાથી. હું એ આંખનો તારો છું. વંજારો છું, કોઈનું પ્યારો છું. હો સમયનું માર્યો છું. આ નગરીમાં હું તો લોકો આવી ગયો રમતો રમતો રે, આવી ગયો રમતો રમતો. મને બતાવી દો આ વસ્તીમાં ક્યાં મળશે મમતા રે, ક્યાં મળશે મમતા રે. પોતાના ઘરની વાટ જે ભૂલ્યો, પોતાના ઘરની વાટ જે ભૂલ્યો. હું એ રાહી બિચારો છું. વંજારો છું, કોઈનું પ્યારો છું. હો સમયનું માર્યો છું. બધા દૃશ્ય મારાથી રિસાયા, જુદી થઈ બધી જ્યોતિ રે, જુદી થઈ બધી જ્યોતિ રે. એક દિવસ તૂટી હતી જે માળા, હું છું એનું મોતી રે, હું છું એનું મોતી રે. જેને નસીબ અહીંયા લઈ ડૂબ્યો, જેને નસીબ અહીંયા લઈ ડૂબ્યો. હું એક દુખિયારો છું. વંજારો છું, કોઈનું પ્યારો છું. ઓ સમયનું માર્યો છું. બધા સહારા જેના છૂટ્યા, હું છું એ દુર્ભાગી રે, હું છું એ દુર્ભાગી રે. હવે તો ક્યાંય મારું મન નથી લાગતું, મન બન્યું છે બેરાગી રે, મન બન્યું છે બેરાગી રે. એ દાતા મારો હાથ પકડી લે, એ દાતા મારો હાથ પકડી લે. હું જીવનથી હાર્યો છું. બંજારો છું, કોઈનું પ્યારો છું. હો સમયનું માર્યો છું, હો સમયનું માર્યો છું, હો સમયનું માર્યો છું. કેટલું સરસ અવાજ છે. કેમ માં? આ અવાજને સાંભળીને ખબર ને મારું મન ભરી આવ્યું. ગીત જેવું દર્દ ભર્યું હતું.
કોને ખબર ગાવાવાળાના મનમાં પણ કેટલું દુઃખ ભર્યું હશે. મન કરે છે અત્યારે જ જઈને મળું. એવી વાત છે તો એક દિવસ હું એને ઘરે લાવીશ. તું કેવી રીતે લાવીશ? રેડિયો સ્ટેશન થી. ત્યાં બધું જ ખબર પડી જશે. હા. ભાઈ, કોણ? કોણ છે? અભિનંદન ભાઈ, કેટલું સરસ ગાઓ છો. વણજારો છું, કોઈનો વાલો છું. બેન, તું કોણ છે? હું રાધા, આ જ આશ્રમમાં રહું છું. અનાથ છું. આ દુનિયામાં કોઈ અનાથ નથી હોતું બેન. દરેકનું કોઈ હોય જ છે. અને હું તારો ભાઈ જ છું ને. શું? સાચે જ? શું તમે મારા ભાઈ છો? તમે મારાથી રાખડી બંધાવશો ભાઈ? જરૂર. ભાઈ. મીના, અરે ગીતા તું કેમ છે? તું? મેં ઠીક છું. અચ્છા, કાલે તે મોહનનું ગીત સાંભળ્યું? નહીં સાંભળ્યું. કેટલું સરસ ગાયું તું. મજા આવી ગઈ. પણ એ મોહન છે કોણ? જોયું તો મેં પણ નથી, પણ કાલે રેડિયો સ્ટેશન જઈને તપાસ કરીશ. એને મળવા જરૂર જઈશ. હા, આંધળો છે, દેખાતું નથી. માફ કરજો જરા મને. ઇડિયટ. તમે તો બહુ જ બેશરમ છો. તમે છોકરી નથી જોઈ? જી, તમે મને કંઈ કહ્યું? મોહનજી, જી મોહનજી આઈએ. જી. જરાક સાંભળો. જી આ સિંગર મોહનજી હતા? જી હા, બિચારા જોઈ નથી શકતા. મોહનજી, સાંભળો મોહનજી. જી. આઈ એમ વેરી સોરી. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ કઈ વાત નહીં. હું અહીં આપને મળવા આવી અને આટલી મોટી ભૂલ કરી નાખી. પણ હું નથી જાણતી કે તમે... આંધળો છું. હા, હું ખૂબ જ દિલગીર છું. શું તમે મને માફ નહીં કરો? હું તો તમારી ફેન છું. લેવો પ્લીઝ. એટલે તમે મારા કદરદાન છો. અને કદરદાન તો બહુ મુશ્કેલથી મળે છે. સૌથી વધારે તો મને તમારું ગીત પસંદ આવ્યું. એ તમારો અવાજ સાંભળીને જ તમને મળવા માટે ઉત્સુક છે. એટલે હું તમને લેવા આવી છું. હું નસીબદાર છું, પણ હું અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યો છું ને મેડમ. ત્યારે તો હું તમારી સાથે રહીશ, પણ તમને લઈને જ જઈશ. સારી વાત છે. તમે બેસો, હું આવું છું. જોતી નથી, ગાડી ચલાવતા નથી આવડતી તને? એ મિસ્ટર, ગાડી હું ચલાવતી હતી. ઓહો, હું સમજો લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે, પણ તમારે ઓહો, પણ બહુ સરસ કાર ચલાવો છો તમે. પહેલા તમે ગાડી ચલાવવાનું શીખો. શીખવાડશો? શટ અપ. આય શટ અપ. 7085. આવો મોહનજી. માં, જુઓ કોણ આવ્યું છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપ અહીંયા બેસો, હું માને બોલાવીને લાવું છું.
જી માં, ઓ માં, મોહનજી આવ્યા છે. મોહન, જેનું રેડિયો પર ગીત સાંભળ્યું તું? માં માં, અરે એ જોઈ નથી શકતા. કેટલું સરસ ગાય છે. તમારો અવાજ સાંભળીને તમને જોવાનું મન થયું. આવો બેટા. આવો, બેસ બેટા, બેસ. બેટા, તું જન્મથી આમ જ છે? જી જન્મથી છું કે નહીં, પણ અત્યારે તો હવે જીવનભર માટે આંધળો છું. આવું નહીં બોલ. પણ તારી આંખ ગઈ કેવી રીતે? જી પાર્વતીબેન, ડેડી, આ મોહનજી છે, રેડિયો સિંગર. ખૂબ સરસ ગાય છે. ઓ આઈ સી. હેલો બેટા, હાઉ આર યુ? બેસો બેટા. જી હા બેટા, તું બી બેસ. અરે હા, એક વાત કહેવી તો ભૂલી જ ગયો. મેં કેટલાક રૂઈના શેર ખરીદ્યા હતા મારા નામે. એમાં ઘાટે જ ઘાટો થઈ રહ્યો છે. અરે એસે શું, આગળ સાંભળ. અને ચાંદીના કંઈક શેર ખરીદ્યા હતા પાર્વતીબેનના નામે. એમાં ચાંદી જ ચાંદી થઈ રહી છે. અચ્છા જી, હું નીકળું? નહીં બેટા, પહેલી વાર આવ્યો છે, જમીને જજે. જી ચિંતા કેમ કરો છો? મોડું થઈ ગયું તો હું છોડી દઈશ. ધેટ્સ રાઈટ. તું અહીં? પણ અવાજ કેમ નથી નીકળતો? તમને જોઈને અંદર ચડાઈ ગઈ. તમને એનું સરનામું કઈ રીતે મળ્યું? મોટર બહુ સરસ છે. તમારી છે? નહીં નહીં, એ અમારી નથી, ચંપાજીની છે. પિતાજી પાસે સંગીત શીખવા આવે છે. ઓહો, તમારા પપ્પા સંગીત શીખવાડે છે? જી અચ્છા, હા. અચ્છા, અચ્છા. ચાલો ને, એમને મળી લો. મળવાનું. ચાલો ને પ્લીઝ. ચાલો. પિતાજી, ઘનશ્યામ આવી ગયા. શ્યામ આવી ગયો. સારું ગુરુજી, હવે હું અચ્છા જાઉં. બેટા, તું કાલે જા. આવીશ. કાલે આવજો. કાલે જલ્દી આવી જજે. અચ્છા, હું પણ રજા લઉં છું. અરે બેટા, અમારા ઘરે પહેલી વાર આવ્યો છે. હા. જરા ગુરુજીના સંગીતનો આનંદ લો. જય રામ. ગુરુદેવ, જો હું પછી ક્યારેક આવી જઈશ. હમણાં થોડો જલ્દીમાં છું, પછી ક્યારેક જરૂર આવીશ. આવજે. આભાર. આવો, હું તમને અંદર છોડી દઉં. પહેલા તમે ચાલો. કેમ છો? આ ગાડી કોની છે? શું? નહીં નહીં નહીં, મારો મતલબ હતો કે આ ગાડી કોની છે? ગાડી? એ ગાડી અશોકભાઈની છે. અચ્છા, અને ઓલી છોકરી જો અંદર ગઈ એનું શું નામ છે? ગીતા. ગીતા. એ હા. ક્યાં રહે છે? પાલી હિલ, બંગલો નંબર 21. બંગલો નંબર 21. પણ એ અહીંયા શું કામ આવ્યા છે? એ આંધળા છોકરાને છોડવા માટે. દીવાની છે. હા, દિવાળી બનાવવા? હા. કેમ કેમ? એ સારું ગાય છે યાર. ઓહો, સારું ગાય છે. હા, ખૂબ જ સારું ગાય છે. અને દીવાની છે એના ગીતોની. દીવાની છે ગીત ઉપર. ઓહ, તમારી અવાજમાં એવો જાદુ છે કે કોઈ પણ ખેંચાય. હવે આ તો ભગવાનની મહેરબાની છે, આશીર્વાદ છે એમનો, જે મારી આવાજથી બીજાને ખુશી મળે છે. તમને તમારા ચાહવાવાળાને જોવાનું દિલ નહીં થાય? થાય છે ને, પણ એમને હું અત્યારે પણ જોઈ લઉં છું. કેવી રીતે?
મનની આંખોથી. એનો મતલબ તમે બધાને મનની આંખોથી જુઓ છો? નહીં, બધાને તો નહીં, પણ જે મારા હમદર્દ છે, મારી કલાના પ્રેમી છે. મને તમારાથી હમદર્દી જ નહીં પણ તમારી કલાથી પ્રેમ પણ છે. મન કરે છે કે હું તમારી મધુર અવાજની દુનિયાથી ક્યારેય દૂર ન જાઉં. મજાક કરો છો તમે? નહીં, મનનો અવાજ કહી રહી છું. તમે મારી ભાવનાઓનો મજાક સમજો છો? હું તો તમારી આંખો બનવા માંગુ છું મોહન બાબુ. હું કઈ સમજ્યો ને. એ વિચારવાનું તમારું કામ છે. નમસ્તે. મોહન, માસી? પેલી છોકરી તને મળવા આવી હતી? એ ના માસી, મને એની મમ્મી સાથે મળવા લઈ ગઈ. આવ્યું? હા, બહુ સારી છે એની મમ્મી. હા, મારું ગીત પણ એમને બહુ પસંદ આવ્યું. અચ્છા. તમે જાણો છો માસી, શું? એની માની અવાજ સાંભળીને મને એવું મહેસૂસ થયું કે જેમ કે મને મારી માનો ખોવાયેલો અવાજ મળી ગયો હોય. હું પણ કેટલો પાગલ છું ને માસી. મારી માં ત્યાં કેવી રીતે હોઈ શકે? નથી મળતા કોઈ દોસ્ત, નથી મળતા. ગુરુદેવ, ગુરુદેવ, હું તમને ગુરુ બનાવવા માંગુ છું. તો તું મારો શિષ્ય બનવા માંગે? હા ગુરુદેવ, હું તમારાથી સંગીત શીખવા માંગુ છું. પણ સંગીત તો પણ કાંઈ નહીં કયો, તમારા આશીર્વાદ મને આપો. હા પિતાજી, એને શિષ્ય તમે જરૂર માની લો પિતાજી. દીકરા, તું કહે છે તો હું આને જરૂર શિષ્ય બનાવીશ. આના પર આટલી મહેનત કરીશ કે દુનિયાના ખૂણા ખૂણામાં મારું નામ થઈ જશે. ગુરુદેવ, આ તમારા માટે દક્ષિણા. આની શું જરૂરત હતી? ઠીક છે, પણ તું કહે છે તો લઈ લઉં છું. ગુરુદેવ, હું તમારાથી વશીકરણ રાગ શીખવા માંગુ છું. શું? તું મારાથી વશીકરણ રાગ શીખવા માંગે છે? હા ગુરુદેવ. તું કોઈને વશમાં કરવા માંગે છે? હા, હું તને આ રાગ જરૂર શીખવાડીશ. લે આ યંત્ર, ઉપાડી લે. ગુરુદેવ, આ શું છે? દીકરા, આને તાનપુરો કહે છે. તાનપુરો? સમજી ગયો. તું આને સિતાર સમજી રહ્યો છે. આ સિતાર નથી, આ તાનપુરો છે. ચાલો શરૂ થઈ જાઓ. મને કોઈ બોલાવી રહ્યું છે. હું જરા મળીને આવું. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરો. ગગરિયા ભરન કોના દે, ગગરિયા ભરન કોના દે. ગગરી પરન કોન જાય, ગગરી પરન કોન જાય. વારે શું થયું ગાડીને? મેમ સર ક્લચ વાર તૂટી ગયો ગાડી. ગગરી પરન કોન દે, ગગરી પરન કોન દે, ગોરી ગગરી પરન કોન દે.
મોહનજી, તમારા નવા ગીતે તો કમાલ જ કરી નાખ્યું. બધા લોકો તમારા ખૂબ જ વખાણ કરતા હતા. અરે એમાં હસવાની શું વાત છે? તમે તો ગીતાજી બસ મારી જ તારીફ કર્યા કરો છો. અચ્છા ઠીક છે, કોઈને સારું નહીં લાગ્યું. બસ તમે બહુ ખરાબ ગાઓ છો. ગીતાજી, તમે તો નારાજ થઈ ગયા. હા હા, હું ખૂબ જ નારાજ છું, કેમ કે તમે મને જૂઠી સમજો છો. તમે પોતે જ માને પૂછી લો, જ્યારે એ તમારું ગીત સાંભળે છે ને તો એ ખાવા પીવાનું ભૂલી જાય છે. સાચી માને આટલી પસંદ છે મારી અવાજ? મોહનજી, શું તમે તમારી સીમા સંગીતના સંસાર સુધી જ બાંધી રાખી છે? શું તમને તમારા મનમાં નથી થતું કે તમારું પોતાનું એક ઘર હોય, તમારો સંસાર હોય? જે થઈ નથી શકતું એના વિશે વિચારવાનું શું? આ નિરાશા તમારી આંખોને લીધે છે ને? તમે મહાભારતનું ઉદાહરણ લઈ લો. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, છતાં પણ ગાંધારીએ એમની સાથે લગ્ન કર્યા. પણ બેટી, ગાંધારીએ તો પોતાના પતિવ્રત ધર્મ માટે હંમેશ માટે પટ્ટી બાંધી લીધી. માં, કઈ અક્કલની વાત કરી ગાંધારીએ? પતિની સાથે પોતે પણ આંધળી બની ગઈ. તો પછી એ શું કરે? પોતે જ પતિની આંખો બની જાત. આંખોની ખામી ક્યારેય પતિને મહેસૂસ નહીં થવા દે. મેં હોત તો હું એવું જ કરત. આવી વાતો નહીં કરવાની બેટી. હા બેટા, તે બતાડ્યું નહીં તારી આંખો કેવી રીતે ચાલી ગઈ. માજી, એ વખતે હું બહુ નાનો હતો. એક એક્સિડન્ટના લીધે. એક્સિડન્ટ થયું તું તમારું? શું ક્યાં વાત છે ભાઈ? આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કેવી ચાલે છે? બાબુજી નમસ્તે. જીતો રે બેટા, જીતો રે. બેસ બેસ. અરે હા પાર્વતીબેન, યાદ આવ્યું. પેલા 51,000 રૂપિયા તમે કોઈ સ્કૂલ બિલ્ડિંગ માટે હા બંગાળ્યા ભાઈ, હું બતાડવાનું ભૂલી કોઈ ગયો. વાંધો નહીં, એ ચેક મેં મોકલાવી દીધો છે. મોહન જી? તારા ગીતોની તારીફ બહુ સાંભળી છે હો, પણ મને સાંભળવાનો મોકો નથી મળ્યો હજી. મોહનજી, સંભળાવી દો ને પપ્પાને. ગીતાજી, બાબુજી વાત એમ છે હા. કે બેવકની સહેનાઈ બેસુરી હોય છે. મોકો આવવા દો ને પછી. કોઈ વાંધો નહીં, થોડી રાહ હજી જોઈ લઈશું. પણ સાંભળો, ચાય પીએ આપણે બધા. ચાલ આવો. હવે શું થશે ગુરુદેવ? કોઈ ચિંતાની વાત નથી બચ્ચા. હું તને મંત્રમુગ્ન રાગ શીખવાડીશ. આ એવો રાગ છે જેની પાછળ લોકો ગાંડાઓ થઈને ફરે છે. પણ ધ્યાન રાખજે, આ રાગ ક્યારે ગધેડો, કૂતરો કે કૂતરો, ઉંદર, બિલાડી કોઈની સામે નહીં ગાતો, નહીં તો માણસોની જગ્યા ઉપર એ તારી પાછળ ફરશે. ઠીક છે ગુરુદેવ, આ રાગને હું તમારી સામે પણ નહીં ગાઉં. બરોબર છે. શું કીધું? જી, મારો મતલબ હતો કૂતરા ગધેડાની સામે નહીં ગાઓ. શીખવાડો ને. જો બચ્ચા, આ રાગ જરા કઠણ છે, જરા ધ્યાનથી સાંભળ. જી હા, બેઠ. હાજી. તારી ભોલી ભાલી સુરતિયા દેખ કે મન को लुभाए. तेरी भोली भाली સુરતિયા જોઈને તારા મનને લુભાવે, તારી મનને લુભાવે. શું થયું ગુરુદેવ? મને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે, તો પ્રેક્ટિસ કરો. જી ગુરુદેવ, જલ્દી આવજો. તેરી ભોલી ભાલી સુરતિયા જોઈને મનને લુભાવે, તારી ભોલી ભાલી સુરતિયા. જુઓ ને આ બદમાશ મને છેડે છે. તારી ભોલી ભાલી સુરતિયા. હું તો મજા કરતો. આય હાય, અરે કઈ કહીશ પણ તું? આખું મોઢું સૂજી ગયું છે. શું થયું? કેવી રીતે થયું? પૂછો નહીં મમ્મી. જરૂર ક્યાં ગુંડાગર્દી કરીને આવ્યો છે. અરે કઈ ગુંડાગર્દી નહીં, હું તો ગુંડાઓના હાથ પગ તોડીને આવ્યો છું. મમ્મી, એકલો 10-15 ને આમ તેમ તોડી ફોડીને આવ્યો છું. તારે લુચ્ચા લોકો સાથે મારપીટ કરવાની શું જરૂર હતી? મમ્મી, એ લોકોને આની એ જરૂર લોકોને જરૂર હતી. શું કર્યું તું તે? પપ્પા, મેં તો કાંઈ નહોતું કર્યું. હું તો મારી ગીતાને મળવા ગયો તો. કોણ ગીતા? પપ્પા, ઓલા પાલી હિલ વાળી
ઓળખતા છે ને એની છોકરી ગીતા, હું તો એને મળવા ગયો તો, એ બધા મને મળવા આવ્યા, પછી હું હતો અને એ હતા ને હું હતો. એ છોકરી જોડે તારો શું સંબંધ છે? પપ્પા, આઈ લવ હર. હું પ્રેમ કરું છું, મોહબ્બત કરું છું એને. मम्मी, दो दिलों को दुनिया मिलने नहीं देती, ये कली प्यार की खिलने नहीं देती. મુન્ના બેટા, हाँ, શું એ છોકરી તને પસંદ કરે છે? મમ્મી, જો હું એને પસંદ ના હોત તો મારો આ હાલ નો થાત. મમ્મી, હું એ છોકરીની માટે 10 માણસો સાથે લડીને આવ્યો છું. એ મારી દિલેરી પર ફિદા છે. મમ્મી, મને ગીતા જોવે હા, છે. બેટા. કોઈ રમવાનું રમકડું છે જે બજારમાંથી લઈને આપી દેશે? મમ્મી, પપ્પા. હા હા, તમે પણ વિચિત્ર વાત કરો છો. જાઓ અને સંબંધની વાત નક્કી કરો અને કહેજો કે છોકરો અને છોકરી બંને એકબીજાને બહુ પસંદ કરે છે. આપણો મુન્નો કોઈનાથી કમ નથી. અરે શું વાત છે? આજે ગીતા જમવાની એ નથી? મીનાને ત્યાં પાર્ટીમાં ગઈ છે. ઓકે. અરે હા પાર્વતી, ગીતા માટે માંગુ આવ્યું છે. એટલી જલ્દી શું છે ભાઈ? આપણે તો કોઈ જલ્દી નથી ભાઈ, પણ એમને છોકરી પસંદ આવી ગઈ છે. છે કોણ એ લોકો? સારા લોકો છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે. પેલા ગીતાથી તો પૂછી લ્યો. ગીતાને શું પૂછવું છે? સુખી સંપન્ન પરિવાર છે, એક જ છોકરો છે. ગીતા ખૂબ જ સુખી થશે. તમે તમારું કહો. જેવી તમારી મરજી. એ વાત થઈ ને. ગીતાજી, વાહ, અત્યારે મેં જે પણ માંગ્યું હતું મને મળી જાત. જુઓ ને, સંગીતના સુરોની સાથે સાથે હું તમારી જ રાહ જોતો હતો ને તમે આવી ગયા. હવે મારા મનના તાર પર તમારા જ સંગીતના સૂરો વાગ્યા કરે છે. એવી તો કોઈ વાત નથી મારામાં. અને મારામાં એવી કઈ વાત છે જે તમે મને યાદ કરતા હતા? ગીતાજી, એક કલાકારને પોતાની કદર કરવાવાળાની કેટલી કિંમત હોય છે એ તમને નહીં સમજાય. મોહન, તારી અવાજના જાદુએ મારું તન મન, મારી આત્મા, મારું બધું જ તમારા વશમાં કરી નાખ્યું છે અને એ તું નથી જાણતો. જી ગીતાજી, તમારા દિલમાં ખૂબ દયા છે. એના માટે આ આંધળા માટે તમને લાગણી છે? નહીં મોહન, મારા મનમાં તારા માટે એવો પ્રેમ જાગી ગયો છે જેના માટે હું મારું બધું જ અર્પણ કરી શકું છું. નહીં ગીતાજી, મને આંધળાને આવા સુંદર સપના નહીં દેખાડો. સપના નહીં, આ સાચી વાત છે. મને તારો જીવનસાથી બનાવી લે. ગીતાજી, આ આંધળા જોડે જીવનનું એક કદમ પણ ચાલવું મુશ્કેલ થઈ જશે. નહીં મોહન, મારી આંખો અને તારી ઉમંગ જીવનના સફરને સંગીતથી મધુર અને ગીતોથી સુહાનો કરી નાખશે. મોહન, નહીં નહીં, એવી કોઈ વાત નથી. આ તો ખુશીની વાત છે કે તમે આવ્યા. આ તમારું જ ઘર છે, ગમે ત્યારે આવી શકો છો. હા હા, મિસિસ નાથે પણ એમ જ કહ્યું હતું. હા, ઓચિંતા જઈને ગીતાને પણ જોઈ લઈશું. ક્યાં છે ગીતા બેટી? અરે એ તો મને પણ ખબર નથી. અરે પાર્વતી બેન, ગીતા દીકરી ક્યાં છે? એ બિચારીને શું ખબર કે મહેમાન. યાદ છે હું તમને કહી રહ્યો હતો એ દિવસે? શું થયું? આ છે દીનાનાથજી અને આ એમની શ્રીમતીજી. નમસ્તે. કદાચ તમે મને નથી ઓળખી. હું પારો છું. પારો આયા? અચ્છા અચ્છા, ગીતાની આયા છે. નહીં નહીં, આયા નહીં, મારી બહેન છે. એમણે જ મારી ગીતાને પાળી પોષીને મોટી કરી છે. અમારા શ્યામને પણ એમણે જ ઉછેર્યો છે. આમનો બહુ મોટો ઉપકાર છે અમારી. હવે તો વધારે ગીતા પર અમારો હક પાકો થઈ ગયો. કેમ પાર્વતીબેન? હા હા, કેમ નહીં. શ્યામ બહુ સારો છોકરો છે. ગીતા આવી જાત તો એની જોડે બી ઇન્ટ્રોડક્શન અરે થઈ જાય. ભાઈ, પાછી એ જ વાત. ગીતા અને શ્યામે એકબીજાને જોઈ લીધા છે અને ગીતા પણ તો આપણને પસંદ છે. અચ્છા, એટલે આજથી આપણે બધા સંબંધી હા, છીએ. હા. જય શ્રી કૃષ્ણ દીનાનાથજી, જય શ્રી કૃષ્ણ. મુબારક.
અચ્છા તો અમે હવે રજા લઈએ કેમ આમ શામ કેમ ચાલે જશો મોઢું મીઠું કર્યા વગર ઊભા રહો. તમે શું કામ તકલીફ લો છો અરે પાછી એ જ વાત. અરે ચાલો આપણને મોડું થાય છે. માં માં શું વાત છે? આજે હું બહુ જ ખુશ છું. અચ્છા, હું ખૂબ જ ખુશ છે ને? છું. એ જ ને. અહીંયા આવો. તને કોઈનાથી પ્રેમ છે? કેમ શરમાઈ ગઈ ને? જા હું તારી સાથે નહીં બોલું. અચ્છા, તો હું પણ તારી સાથે નહીં બોલીશ. જાઓ. માં માં આ શું કરે છે? હા, આજે મને એક ગીત સંભળાઈ દે. ગીત? મુજે ગીત બીત નથી આવડતું. જુઠ્ઠું. કેમ? તે ક્યારે સાંભળ્યું? એ જે તું હંમેશા ગાયા કરે છે. પ્લીઝ સંભળાઈ દે. પ્લીઝ બાબા પ્લીઝ સંભળાઈ દે. ચલો. તું નહીં માનીશ ને? નહીં. અચ્છા. એ મારી આંખોના તારા તું સુખી રહી જે રે ત્યારે તું સુખી રહી જે મને લાગે છે બહુ જ સુંદર મને લાગે છે બહુ જ સુંદર તારા નૈના કુંવારા કુંવારા એ મારી આંખોના તારા તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે જીવતો જાગતો પ્રેમ છે તું લાગે છે કોઈ અવતાર છે તું જીવતો જાગતો પ્રેમ છે તું લાગે છે કોઈ અવતાર છે તું લોકોની નજરમાં તું કંઈ પણ હોય મારો તો તારનહાર છે તું મારો તો તારનહાર છે તું મંજિલ પર લઈ જા મને મારા માછી મંજિલ પર લઈ જા મને મારા માછી વાહન ચાલાવી કિનારે કિનારે એ મારી આંખોના તારા તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે તું સુખી રહી જે રે પ્યારે તું સુખી રહી જે માં માં હું મક્ખન માં હા હા હું તારો મક્ખન છું માં માં મક્ખન ક્યાં જાય છે મેં મારી માને મળવા જઈ રહ્યો છું વર્ષોથી મારી આંધળી આંખો જે માને શોધી રહી હતી આજે એ માં મને મળી ગઈ છે હા જન્મથી લઈને આજ સુધી તે તારી માને આપ્યું છે શું દુઃખ દર્દ લાચારી તારો મનુ સાયો ખસવાથી જે સુખ સન્માન એમને મળ્યું છે તારી આંધળી દુનિયામાં પાછું લઈ જઈને શું એ બધું તું આપી શકીશ તો એનો મતલબ હું મારી માને માં ના કહું મને મને મારી માને માં કહેવાનો અધિકાર નથી ના એને માં કહીને તારી આંધળી દુનિયામાં લઈ જવાનો તને કોઈ અધિકાર નથી છોકરો માને કંઈ આપી નથી શકતો તો જો એને મળ્યું છે એ લઈ લેવાનો પણ ક્યાં અધિકાર છે ગીતાના મનમાં જે તારા માટે પ્રેમ જાગ્યો છે એ માં અને છોકરાનો સંબંધ જાહેર થવાથી તારી માની ઉપર મતલબીનો કલંક લગાડશે તું એને નીચો દેખાડવાનું કારણ બની જશે મક્ખન તું આ ઘરમાં મોહન બનીને આવ્યો છે એ જ બનીને રહે અને તારી માને સુખ અને શાંતિથી જીવવા દે ઠીક છે ઠીક છે ઠીક છે હું મારી માની સુખ અને શાંતિ માટે એ જાહેર નહીં થવા દઉં કે હું એનો છોકરો છું
હું મારી માને માં નહીં કહું. ભગવાન, હું મારી માને સુખી જોવા માંગુ છું. એને હંમેશા સુખી રાખજો. નહીં કહું માં, નહીં કહું, ક્યારેય નહીં કહું, ક્યારેય નહીં. મોહન, માં, આ શું? આજ તારી માને મળ્યા વગર જઈ રહ્યો છે? નહીં માજી, એવી કોઈ વાત નથી. શું વાત છે? આજ આટલો પરેશાન કેમ છે? માં, માજી, મેં આજે એક સપનું જોયું માજી. સપનું? હા, કે ભગવાને મને મારી ખોવાયેલી માં મળાવી દીધી છે. મા માટે આટલી તડપ છે તારા મનમાં? તલા? હા માજી, હા માજી, હું એના માટે એવો તડપું છું જેમ માછલી પાણી વગર તડફડે છે. જ્યારે બેટાના મનમાં આટલી માની માટે તડપ છે તો માના હૃદય પર શું વીત્યું હશે? ન જાણે કેમ તને જોઈને એમ લાગે છે ક્યાંક ક્યાંક તું તો નથી મારો ખોવાયેલો છોકરો. એટલે જ હું તને ઘડી ઘડી પૂછું છું કે તારી આંખ કેમ ચાલી ગઈ? કેવી રીતે ચાલી ગઈ તારી આંખ? માજી, એ માજી, કોઈ આંધળાને વારે ઘડીએ પૂછવું કે એની આંખો કેવી રીતે જતી રહી. એના જૂના ઘાવને ચંછેડવા જેવું દુઃખદાયી છે. બેટા, મને માફ કરી દે. મેં તારા મનને ઠેસ પહોંચાડી, પણ તું આ નથી જાણતો કે હું તને ઘડી ઘડી કેમ હું આપું છું. કારણ કે મારો છોકરો, મારી આંખનો તારો, મારો માખણ પણ આગ જવાના કારણે જ મારાથી છૂટો પડી ગયો. આગ જવાના કારણે. મક્ખન? હા, મક્ખણ. માજી, શું એવું ના થઈ શકે? થોડી વાર માટે આ અભાગ્યાને મક્ખન સમજીને, મક્ખન માનીને તમે ગલે લગાડી લો. આવું ના થઈ શકે. મક્ખન, મક્ખન, મારો છોકરો મક્ખન. પાર્વતીબેન, પાર્વતીબેન, મારો ખોવાયેલો મક્ખન ન હોય એમ લાગે છે. એને હંમેશા મારી પાસે રાખવું. એવી વાત છે તો પછી હું એને કહી દઉં છું કે અહીંયા જ રહે. બસ, હવે ખુશ? હેલો બેટે, કેમ છો? હા, જો આ વર્ષે તું તારી મમ્મીનો બર્થડે નથી મનાવવાની? હા, કેમ નહીં ઉજવીશ? એ તો હું ભૂલી જ નહીં શકું. તો પછી એક બીજી વાત નહીં બોલવાની, મોહનને ઇન્વાઇટ કરજે. એ હું કઈ રીતે ભૂલી શકું? હે ને માં? હે ને? હાસો ને? હાસો ના. આવો આવો, નમસ્કાર ચાલુજી. થેન્ક યુ. આવો, નમસ્તે. દીનાનાથજી, કેમ છો? આવો. જન્મદિવસની ખૂબ હાય, શુભેચ્છા. આવો આવો, હું અમને અંદર મૂકીને આવું છું. નમસ્તે. નમસ્તે જી. આજે નહીં પછી. પપ્પા, હેલો. પપ્પા, મમ્મી ક્યાં છે? તું કેમ છે? હું સારો છું. મમ્મી, માતાજી ત્યાં છે. મમ્મીજી, મમ્મીજી. અરે, એટલો મોટો હાર? આ તો કાંઈ મોટો હાર નથી. આનાથી મોટું તો તમારું જીવન થાય. એવા આશીર્વાદ આપો મને. અરે અરે, આસુ, મને આશીર્વાદ આપો. ઉઠો ઉઠો. તમે કેટલા સરસ છો મમ્મીજી. આવો બેટા, કેમ છો? જી ઠીક છું. તમે કેમ છો? જાઓ, એમને મમ્મી પાસે લઈ જાઓ. આવો માં? આવો આવો, કેમ છો? મોહનજી આવી ગયા. માજી, માજી, આ મારી તરફથી આ ભેટ. હા, જોઈએ તો સહી શું છે આમાં. આહા, સાડી. લ્યો મમ્મી, આ તમારા માટે સસ્તી, સુંદર અને ટિકાઉ સાડી. તું આ સાડી પહેરશે ને માં? પહેરશે ને માં? માં, શું વિચારમાં પડી ગઈ? કાંઈ નહીં બેટી, મોહનને બેસાડ ને. નહીં, એ બેસશે નહીં. મેં એમનેથી વચન લીધું છે કે આજે આપણને ગીત સંભળાવશે. અને તમે વચન આપ્યું છે કે
કે તમે નાચશો. ઓ પણ તમે આ નાચ જોશો કેવી રીતે? તમારી આંખોથી. ઓ મને પ્રેમ આપી દે માં, દુલાર આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બાળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. मन प्रेम आपी दे मां, तारू दुलार आपी दे मां, माરું ખોવાઈ ગયું છે બળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. आओ न दूर बेસો, ले लो મને શરણમાં, ले लो મને શરણમાં. પૂજાનું ફૂલ છું, રાખી લો મને ચરણમાં, રાખી લો મને ચરણમાં. એક ઉજળી જિંદગીને, એક ઉજળી જિંદગીને વસંત આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બાળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. मन प्रेम आपी दे मां, तारू दुलार आपी दे मां, મારું ખોવાઈ ગયું છે બળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. મને યાદ છે એ હાથ, જે બની હતી મારો ઝૂલો, જે બની હતી મારો ઝૂલો. વાતો એ બાળપણની હજી સુધી નથી હું ભૂલ્યો, હજી સુધી નથી હું ભૂલ્યો. મને પાછું એ જ સરસ, મને પાછું એ જ સરસ સંસાર આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બાળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. मन प्रेम आपी दे मां, તારું દુલાર આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. એ હાલરડું મીઠું મીઠું, એ પ્યારી છુપા છુપી, એ પ્યારી છુપા છુપી. એ આપણી વાતોમાં એ તોતડી તોતડી બોલી, એ તોતડી તોતડી બોલી. મને પાછા જૂના દિવસે, મને પાછા જૂના દિવસે એક વાર આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બાળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. मन प्रेम आपी दे मां, તારું દુલાર આપી દે માં, મારું ખોવાઈ ગયું છે બળપણ, ઉધાર આપી દે માં, ઉધાર આપી દે માં. વાહ વાહ વાહ, ક્યાં વાત, બહુ ચાલે, મસ્ત please. વાત છે. દોસ્તો, આ ખુશીના અવસર પર હું તમને બધાને બીજી ખુશખબર સંભળાવવા માંગુ છું. હું મારા દોસ્ત દીનાનાથજીના સુપુત્ર ઘનશ્યામની સાથે મારી દીકરી ગીતાની સગાઈનું એલાન કરું છું.
આપણે બધા જલ્દી મળીશું જશ્ને વિવાહ પર. થેન્ક યુ. આવો. મોહનજી, મોહનજી, પિતાજીની આ ઘોષણાથી હું હેરાન થઈ ગઈ. ભરોસો રાખો, હું આ વિશે કંઈ જ નથી જાણતી હતી. તો શું થયું? તારા પિતાજી જે કરી રહ્યા છે એ સારું તો કરી રહ્યા છે. ઓહ, એટલે જ તમે ખુશી જાહેર કરી રહ્યા હતા. ગીતા, વાત ખુશીની તો હતી. મારી ખુશી શામાં છે એ તું સારી રીતે જાણે છે. હું તને મન વચનથી મારું માની ચૂકી છું. પણ તારે એ જ કરવું જોઈએ જે તારા પિતાજી ચાહે છે. એ અશક્ય છે. જિંદગી બાળકોની રમત નથી ગીતાજી. ઠોસ હકીકત છે. તારો ને મારો કોઈ મેળ નથી, કોઈ જોડ નથી. અને આજે હું આ ઘરમાં છેલ્લી વખત આવ્યો છું. જે મારા લાગણીભર્યા મનને ઠોકર મારીને જવા માંગે છે. આવું નહીં કે ગીતા, આવું નહીં કે. 15 વર્ષથી મારી આત્મા જે પ્યાર માટે તડપતી હતી, મારી ઉજળી વિરાન જિંદગી માટે, તે જ પ્રેમ આપ્યો છે. તને મળ્યા પછી મેં શું નથી મેળવ્યું? મારો રોમ રોમ તારા પ્રેમનો આભારી છે ગીતા. તે જે મને તારા દિલમાં જગ્યા આપી છે, એ જ પ્રેમની કસમ આપીને તને કહું છું, તું મને ભૂલી જા. આ નિર્ણયને બદલી દે ગીતા, બદલી દે. મોહન, તું? મને નહોતી ખબર કે તું એટલો ઘટિયા માણસ છે. મારા જ ઘરમાં ઘૂસીને મારી ઇજ્જત ઉપર ઘાત નાખશે. પણ બાબુજી, હું તો ચૂપ, બદતમીઝ. ડેડી, એ કંઈ જ નથી કહી રહ્યા. હું કહું છું, ગીતા, મને તમારો નિર્ણય મંજૂર નથી. હું ઘનશ્યામની સાથે લગ્ન નહીં તો કરું. દૂર જતી મારી નજરોથી. ભાઈ, આ બધું શું થઈ રહ્યું છે હું ભાઈ? પણ એ જ જાણવા માંગુ છું કે આ બધું શું થઈ રહ્યું છે. શું ગીતાને એ શીખવાડ્યું છે તમે કે તમે પણ એ જ ચાહો છો કે મારી દીકરીના લગ્ન એક આંધળા સાથે થાય? ભાઈ, તો આ પછી તમે કેમ કહી નહીં રહ્યા રોકી છો? શક્યા? બોલો, તમે કેમ નહીં રોકી શક્યા એને? જવાબ દો. ઓહ, એમ ચૂપ છો કે જેમાં તમારો દીકરો હોય? ભાઈ, તો પછી બોલતી કેમ નથી? જવાબ કેમ નથી આપતી? ભાઈ, આ જગ્યાએ મારો છોકરો પણ હોત ને અને તમારી ઇજ્જત પર હાથ નાખોત તો હું એના હાથ તોડી ના નાખત. ના ના હું તમારો છોકરો, હું તમારો છોકરો કેવી રીતે હોઈ શકું માજી? ખબરદાર જો મને માં કહી તો. માં, મોહનનું અપમાન મારું અપમાન છે. ચૂપ, બદતમીઝ. અને તું મારું અપમાન કરી રહી છે એ કઈ નહીં. ચાલ મારી સાથે, ચાલ માં, અહીંથી. પિતાજી, સાંભળો, છોડો મને. આટલો મારા ઘરમાં ક્યારે નહીં આવવો જોઈએ. ચાલ. માં, શું આજ માટે મારા મનમાં પ્રેમ જગાવ્યો તો માનો? શું આજ માટે મને માં માં કહીને પોકારતો તો, જેથી મારી મમતાને ધોકો દઈને મને એની નજરથી પાડી દે? જેમણે મને માન, સન્માન, અધિકાર બધું જ આપ્યું છે, શું તું એ જ ચાહે છે? શું તું એ જ ચાહે છે કે હું એમને નજરથી પડી જાઉં? ના ના માં. હવે તો માં શબ્દ તારા મોઢામાંથી ગાળ લાગે છે. ચાલ્યો જા, ચાલ્યો જા અહીંયાથી, જા. જાઉં છું, જાઉં છું. જતા પહેલા એક વખત, સિર્ફ એક વખત, ફક્ત એક વખત ભાઈ, ભાઈ, શું થયું ભાઈ? તમે આટલા ઉદાસ કેમ છો? ભટકેલો માણસ ઉદાસ જ હોય મારી બેન. ભાઈ, અને પછી હું તો એ ભટકેલો મુસાફિર છું જેની જિંદગીમાં થોડી વાર માટે છાંયડો અને જિંદગી ભર માટે તડકો આવી ગયો છે. હું સમજી નહીં ભાઈ. તું નહીં સમજે મારી બેન, તું સમજશે પણ નહીં. મેં મારી જિંદગીમાં કંઈ ખોયું, કંઈ પામ્યું, અને પછી બધું ખોઈ કાઢ્યું, બધું ખોઈ કાઢ્યું. હું તને એક વાર્તા સંભળાવું છું. કેવી વાર્તા ભાઈ? બહુ સરસ વાર્તા છે, બહુ સરસ. એક નાનકડું ગામ હતું. એમાં એક નાનું બાળક રહેતું હતું. હા, એની માની સાથે. એ લોકો બહુ ગરીબ હતા, બહુ ગરીબ. એટલા ગરીબ એ એની મા માટે એક સાડી પણ નથી ખરીદી શકતો.
એ સાડી માટે એણે ક્યાંક નોકરી કરી લીધી. હા. અને એ નોકરીમાં કમનસીબે એક હાદસો થઈ ગયો. એ હાદસામાં એની બંને આંખો જતી રહી. હા, એ મારી જેમ આંધળો થઈ ગયો. લોકો એને મેણા મારવા માંડે કે ઘડપણનો માનો સહારો આજે પોતે બોજ બની ગયો. એ આ મેણા સાંભળી ન શક્યો અને એ ઘરેથી ભાગી ગયો. હા, એ વિચારીને ભાગ્યો એ વખતે એની માને મોડું બતાડશે જ્યારે એનો ભાર ઉપાડવાને લાયક થઈ જાય. અને જાણે છે એને મામાડી ગઈ. હા, એને મામાડી ગઈ. પણ એ વખતે પણ એનો ભાર ઉપાડવાને લાયક ન હતો. એ વખતે પણ નહીં. પણ એને જાહેર નહીં થવા દીધું કે એનો છોકરો છે. એ દૂરથી જ એનો અવાજ સાંભળીને ખુશ થતો હતો. અને એક દિવસ જાણે છે એક દિવસ પોતાની માએ કહ્યું કે તું ઘર છોડીને જતો રહે. હા, એની પોતાની માએ કહ્યું કે તું ઘર છોડીને જતો રહે. એની પોતાની માએ કહ્યું તું ઘર છોડીને જતો રહે. ગીતા, જમી લે બેટી. નહીં માં. જો આ જીત સારી નથી. તું જ વિચાર કર, એક આંધળા સાથે તું તારું જીવન વિતાવી શકીશ? માં, આ તું બોલે છે? તે જ તો કીધું તું. આંધળા પતિ માટે આંખો પર પટ્ટી બાંધી દેવી ગાંધારીનો પતિવ્રત ધર્મ હતો. તે જ કીધું તું ને માં. એ નારી ધર્મની વાત હતી, પણ જાણી જોઈને કોઈ આંધળાને પોતાની છોકરીને સોંપવી આ મા બાપનો ધર્મ નથી. માં, એક વાત પૂછું? સંજોગથી મોહન તારો ખોવાયેલો છોકરો મક્કન હોત તો શું તું એની સાથે પણ આવું જ કરત? બોલો માં, શું તું એની સાથે આવું જ કરતી? હા, અગર મોહનની જગ્યાએ મારો પોતાનો છોકરો મક્ખન હોત ને તો તારા ભવિષ્ય માટે હું એને પણ માફ નહીં કરત. અગર છોકરાઓ પોતાનું સાચું ખોટું પોતે સમજતા તો મા બાપનું કોઈ ફરજ જ ન હોત. તારા પપ્પા જે કાંઈ કરે છે તારા ભવિષ્ય માટે કરે છે, તારા સારા માટે કરે છે. નહીં, એક આંધળા લાવારીસને પોતાનો જમાઈ બનાવવાથી સોસાયટીમાં એમની નાક નીચી થઈ જાય એટલા માટે આવું કરે છે. આ તને શોભા નથી દેતું, ખબર છે? તારા પપ્પાએ તારા માટે કેટલા સપના જોયા છે. જો તું આવી જ રીતે એમનું દિલ દુખાવીશ તો એમના પર શું વીતશે? એ લોકોને શું મોઢું બતાડશે? એ તારું સગપણ કરી ચૂક્યા છે, સગાઈની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. ગીતા, તારે મોહનને ભૂલવો પડશે. ક્યારેક હસતા હતા, ક્યારેક રડતા હતા. એક માં અને બાળકને મળવા અને ખોવાવાની વાર્તા સંભળાવતા હતા. પછી ક્યાં ગયા, ક્યારે ગયા, કંઈ ખબર નહીં. ચાલ્યો ગયો મોહન. મોહન જતો રહ્યો? ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો. ક્યાં જતો રહ્યો? શું કહો છો તમે? મેં તો એના ગીતોનો પ્રોગ્રામ રાખ્યો હતો આંધળા લોકોની મદદ માટે. મારે એને ગોતવો પડશે. ગીતા બેટી, મોહનને તે કંઈક જોયું? મોહન તારી પાસે આવ્યો તો? મોહન અહીં નથી. ના બેટી, ખબર નહીં એ ક્યાં ચાલ્યો ગયો. મોહન, મોટા ભાઈ, ગીતા ઘરમાં નથી. ખબર નહીં ક્યાં ચાલી ગઈ. ઘરમાં નથી તો મીનાના ઘરે ગઈ હશે. મીનાને ત્યાં પણ નથી. શું કહો છો? હા, મેં ફોન કરીને પૂછ્યું. મને લાગે છે ક્યાંક મોહનની પાસે નહીં ગઈ હોય. પાર્વતી, અગર એ મોહનના પાસે ગઈ હશે
તો આજે હું એને જીવતી નહીં છોડું. સાંભળો ભાઈ, મોટા ભાઈ જરા ધીરજથી કામ લેજો. તમને મારી સોગંદ. કોશિશ કરીશ. કોને મળવું છે તમારે? મોહન અહીંયા રહે છે? હા, કેમ? શું ગીતા એને મળવા આવી હતી? હા, આવી હતી પણ જતી રહી. ચાલી ગઈ? रुक्मणी, तुम यहाँ? પારો, તું પણ મોહનને શોધવા આવી છે? નહીં, ગીતાને. ખબર છે, એ આંધળો ગીતાને ગુમરાહ કરવા માટે અમારી પાસે આવતો હતો. એને પાર્વતી? આજે મેં જાણ્યું, ધનના ઢગલા ઉપર બેસીને માં પોતાના છોકરાને પણ ભૂલી જાય છે. આંખોવાળા પણ આંધળા થઈ જાય છે. તમે કહેવા શું માંગો છો? આંખોથી લાચાર હોવા છતાં પણ એની આત્માએ તારો અવાજ સાંભળી લીધો હતો. અને તું આંખો હોવા છતાં પણ તું તારા છોકરાને ઓળખી નહીં શકી. તો શું મોહન જ મારો માખણ છે? મારો છોકરો છે? હા, મોહન જ તારો માખણ છે. હે ભગવાન, હે ભગવાન, મારો છોકરો મારી પાસે હોવા છતાં પણ હું ઓળખી નહીં શકી. રૂકમણી, ક્યાં છે મારો માખણ? ક્યાં છે મારો માખણ? તારો મક્ખન અમે બધાને છોડીને ખબર નહીં ક્યાં જતો રહ્યો. ચાલ્યો ગયો? ભાઈ સાંભળો તમે, મોહન જ મારો મક્ખન છે, મારો છોકરો, મારો પાર્વતી, છોકરો. તમારા દુઃખથી મને દૂર ન સમજો. ગીતાના પહેલા માખણની કૂદ કરશું. નહીં ભાઈ, ગીતા પણ મારી છોકરી જ છે. પહેલા આપણે ગીતાને જ શોધવી પડશે. આવો ભાઈ. આવો. એ ભાઈ શું થયું? એક્સિડન્ટ થઈ ગયો સાહેબ. એક્સિડન્ટ? એ છોકરી ક્યાં ગઈ? એને નાણાવટી હોસ્પિટલ લઈ ગયા છે. નાનાવાડી હોસ્પિટલ. ડોક્ટર સાહેબ, મેં ગભરાવાની જરૂરત નથી, બધું સારું થઈ જશે. મારા પર ભરોસો રાખો. નહીં, એવું ના બોલો, એવું મત બોલો ડોક્ટર, એવું મત બોલો. દેખો ડોક્ટર, દેખો, ગીતાની આંખોની રોશની ચલી ગઈ તો અમારી જિંદગીની રોશની ચાલી જશે હંમેશના માટે. કૈલાશ તમારો મિત્ર છે, ગીતાનો કાકા છો. ગીતાની ખુશી માટે હું મારી બધી દોલત લૂંટવા માટે તૈયાર છું. અશોક, ઘણા એવા અંધારા છે જેને દુનિયાની દોલત પણ અજવાળામાં નથી ફેરવી શકતી. ગીતાની આંખમાં રોશની લાવવા માટે હું પૂરી કોશિશ કરીશ. અગર તું કહે તો હું એના ઇલાજ માટે અમેરિકા, લંડન, ફ્રાન્સ, રશિયા કોઈ પણ જગ્યાએ લઈ જવા માટે તૈયાર છું. પાછી એ જ વાત, હું બધા એક્સપર્ટની સલાહ લઈ ચૂક્યો છું. તો તારો મતલબ છે ગીતા હવે ક્યારેય જોઈ નહીં શકે? ભાઈ, આઈ એમ સોરી, તમારાથી કોઈ વાત છુપાવી નહીં જોઈતી હતી અશોક. અમે બધા પૂરી કોશિશ કરી રહ્યા છીએ, તો પણ હજી કાંઈ ડેફિનેટ નહીં કહી શકતા. આવું નહીં બોલો ડોક્ટર ભાઈ. તમને તો ખબર છે ગીતાની સગાઈ થઈ ગઈ છે. થોડા જ દિવસમાં એના લગ્ન થવાના છે. અગર એને- અશોક, ભાઈ, શું થયું અમને? ભાઈ, એ ગાડીવાળા, રૂક. મોહન બેટા, સાહેબ તમે તું ક્યાં જાઓ છો? મને જવા દો સાહેબ. ના બેટા, હું તને ક્યાં નહીં જવા દઉં. તારે રોકાવું પડશે. તારે મારા માટે નહીં, પોતાના માટે નહીં, પોતાના લાચાર ભાઈઓ માટે રોકાવું પડશે. જે પોતે આંખોથી લાચાર હોય એ લોકોને શું કામ આવી શકશે? બેટા, સંગીતના આકાશમાં હવે તું સૂરજ બનીને ચમકવા લાગ્યો છે. મેં રંગ ભવનમાં તારો પ્રોગ્રામ રાખ્યો છે. ના સાહેબ, ના. આ સંગીતે મારી આત્માની શાંતિ છીનવી લીધી છે. હું નહીં ગાઉં. બેટા, કદાચ તું નથી જાણતો, આ શોની પ્રોફિટથી કેટલા દિન દુખીઓની સહાયતા થવાની છે. મોહન, ફક્ત એક વાર મારા કહેવાથી ગાઈ લે. બેટા, તું મારી વાતને ઠુકરાવી દેશે? મારી વાતનો જવાબ આપ.
મારી વાતને ઠુકરાવી દેશે મોહન? સાહેબ તમારો ફોન, સાહેબ તમારો ફોન. એમને કહી દો મને ટેલિફોન નહીં કરે. પણ સાહેબ, આઈ સે ગેટ આઉટ. આ શું, તમે આટલા કમજોર બની ગયા? સમજમાં નથી આવતું પાર્વતીબેન, આ બધું કેવી રીતે થઈ ગયું? મારી સામે જુઓ, હું એક સ્ત્રી થઈને પણ કેટલા દુઃખોનો સામનો કરી રહી છું. મારો ખોવાઈ ગયેલો છોકરો મારી સામે આવતો હતો, પણ હું અભાગણ એને ઓળખી નહીં શકી. અને આજ ગીતા બેટીની સાથે આ પણ. બધું ભગવાન એની સાથે શું કામ કર્યું, શું કામ કર્યું? ધીરજ રાખો ભાઈ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે. હા, ચાલો ચાલો, ઉઠો, જમી લ્યો, ઉઠો. બેટા, એક ખુશખબરી લઈને આવ્યો છું. તારો આ પ્રોગ્રામ રેડિયોથી પણ રિલીઝ કરવામાં આવશે. બહુ સારી વાત છે સાહેબ. સાહેબ હું બેટા, શું થયું મોહન? બેટા મોહન, બેટા મોહન, તારી તબિયત બહુ જ ખરાબ છે. કહે તો આ પ્રોગ્રામ કેન્સલ કરી ના નાખ. સાહેબ, ના ગુરુદેવ, આ પ્રોગ્રામ થશે, કારણ કે આ પ્રોગ્રામથી બહુ બધા દિન દુખિયાઓની મદદ થવાની છે. અને વળી પ્રોગ્રામમાં તો ઘણા દિવસની વાર છે. ગુપ્તાજી, અમને બહુ અફસોસ છે કે ભગવાને તમારી છોકરીથી એની આંખો છીનવી લીધી. પાછી એ જ વાત બોલો ને. હા, વાત એમ અરે છે સીધી વાત કે એ છે કે અમને આ સંબંધ મંજૂર નથી. સગ પણ મંજૂર નથી? આ શું બોલી રહ્યા છો? આંતરી છોકરીને મારી વહુ બનાવીને અમે અમારા છોકરાનું જીવન બરબાદ નથી કરી શકતા. આવું નહીં બોલો બેન. ગીતા અશોકભાઈની લાડલી બેટી છે. એ ગીતા માટે લાખોની દોલતનો ઉછેર કરી શકશે. તું શું ચાહે છે? પૈસાની લાલચમાં આવીને અમે અમારા છોકરાનું ભવિષ્ય બગાડી નાખીએ? બેટા, તું ભૂલે છે બેન, શામ પર મારો પણ થોડો અધિકાર છે. મેં પણ એને દૂધ પીવડાવ્યું છે. હું આ જ દૂધનો વાસ્તો દઈને તમારી પાસે ભીખ માંગુ છું. મારા ભાઈની ઇજ્જત બચાવી લે. ઇજ્જતની વાત કરવી એ તારા મોઢાથી સારી નથી લાગતી. મારું મોઢું નહીં ખોલાવ. અશોકજી જાણે કે નહીં જાણે, પણ આખી દુનિયા જાણે છે કે આ ઘરની દોલત પર કબજો કરવા માટે તું તારા આંધળા છોકરાને આ ઘરમાં લઈને આવી. ગીતાને એના પ્રેમજાળમાં ફસાવીને આ ઘરમાંથી ભગાવવાનું કાવતરું આ કર્યું. જૂઠું છે. બસ બસ ચાલુજી, મારી બહેનનું અપમાન કરવાનો તમને કોઈ હક નથી. દીનાનાથજી, અગર તમને આ રિશ્તો મંજૂર નથી તો પછી હું ભીખ નહીં માગીશ. તમે જઈ શકો છો. ચાલો જો. પાર્વતીબેન, ગભરાઓ નહીં. ઈશ્વર જે કરે છે એ સારું જ કરે છે. અરે સીધી વાત એ છે કે અમને આ સંબંધ મંજૂર નથી. આંતરી છોકરીને મારી વહુ બનાવીને અમે અમારા છોકરાનું જીવન બરબાદ નથી કરી શકતા. અમે અમારા છોકરાનું જીવન બરબાદ નથી કરી શકતા. ડેડી, બેટી, ડેડી, ડેડી, તમે ઉદાસ કેમ થાવ છો? આંખો નથી એના માટે તમે મોહનને તમારી છોકરીના લાયક ન સમજ્યો તો ને? એ લોકો તમારી છોકરીને ઠુકરાવીને જતા રહ્યા ડેડી. ભાઈ, મારો માખણ મળી ગયો, મારો માખણ મળી ગયો. શું થયું? જો એનો રેડિયોમાં પ્રોગ્રામ છે. હા ભાઈ, આવો ચલો ચાલો. સાંભળો સાંભળો એ સાંભળવા વાળા, આ દુખિયાની કરુણ કહાની, આ દુખિયાની કરુણ
એ સાંભળવા વાળા આ દુખિયાની કરુણ કહાની સાંભળો કહાણી આ દુખિયાની કરુણ કહાણી આજ સંભળાવીએ છીએ તમને અમારી કહાણી અમારી જબાની સાંભળો કહાણી સાંભળો એ સાંભળવા વાળા અમે પણ કોઈ ઘરમાં જન્મ્યા હતા અમે પણ કોઈ આંગણમાં રમ્યા અમે પણ આંગણામાં હતા રમ્યા પણ દુનિયાના મેળામાં વિખુટા થઈને રહી ગયા એકલા થઈને રહી ગયા ઘર છૂટ્યું આંગણ પણ છૂટ્યું રડે છે હવે જિંદગી સાંભળો કહાણી સાંભળો એ સાંભળવા વાળા અમારા પણ સપના હતા લોકો પણ એ બરબાદ થયા છે પણ એ પણ બરબાદ થયા છે અમે બેઠા છીએ પડતી ચિતા પર હવે તો અમે પ્રહલાદ થયા છીએ હવે તો અમે પ્રહલાદ થયા છીએ આગ લાગે આવી દુનિયાને જેણે આપ્યો કાળું પાણી સાંભળો કહાણી સાંભળો એ સાંભળવા વાળા હે અમૃત પીવા વાળા સાંભળો અમે ઝેરનો પ્યાલો પીએ છીએ તમે હસીને જીવન જીવો છો અમે રડીને જીવન જીવીએ છીએ અમે રડીને જીવન જીવીએ છીએ હે જગત પિતા એટલું તો બતાવો શું તે મનમાં ધાર્યું શું મરતા સુધી આજ રહેશે અંધડાઓની જિંદગાની અંધડાઓની જિંદગાની અંધડાઓની જિંદગાની માખણ મારો છોકરો માખણ શું થયું તને શું થઈ ગયું તને કોણ માખણ માખણ બેટા માં માં હા, હું તારી માં છું માં? હું તારી માં છું માં 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 મારો મક્કન મારો છોકરો તું મારી સામે આવતો હતો તો પણ હું તને ઓળખી નહીં શકી ના માના ના માની મમતાએ તો મને ઓળખી જ કાઢ્યો હતો નહીં હું જ મારી જાતને છુપાડતો રહ્યો માં પણ આવું તે શું કામ કર્યું કેમ કર કેમ મને આટલી મોટી સજા આપી હું તારા સુખી જીવનમાં મારો મનહૂસ પડછાયો પડવા નતો દેવા માંગતો આમ પણ મેં જીવનમાં તને આપ્યું જ શું છે દુઃખ દુઃખ નહીં અને આવું નહીં દુઃખ બોલ નહીં આવું નહીં બોલ બેટા દુઃખ
દુઃખ તો મેં તને આપ્યું. શું તારી માને માફ નહીં કરીશ? માફ કરીશ ને? માફી તો માખણથી મારે માગવી જોઈએ પાર્વતીબેન. બાપુજી. હા બેટા, મને માફ કરી દે. આ તમે શું કહો છો બાબુજી? તમે તો દેવતા સમાન છો. તમે જ મારી માને સહારો આપ્યો છે. તમે સહારો ના આપ્યો હોત તો શું ખબર અમે લોકો એકબીજાને મળી શક્યા હોત કે નહીં? નહીં માં? હા. આ તમારો તમારો આ ઉપકાર. બસ બસ દીકરા બસ. તું મારી જેટલી તારીફ કરો છો હું એના લાયક નથી. મેં તો એક દિવસ તને પણ હું કરતો પણ છું. જ્યાં સુધી પોતાના પર દુઃખ નથી પડતું ત્યાં સુધી બીજાનું દુઃખ નથી સમજી શકતો. આજે જ્યારે મારી દીકરી આંધળી ત્યારે શું બાબુજી? ये आप क्या माँ बाबूजी? એ તને શોધવા માટે નીકળી હતી. આશ્રમથી પાછા વળતા મારી તો જિંદગીમાં અંધારું છવાઈ ગયું બેટા. મોહન, ભાઈ મોહન, ગીતા શું શું તું? ગીતાજી, તમે? ગીતાજી, મને સાંભળીને બહુ અફસોસ. જસ્ટ અ મિનિટ. આ બધું શું છે? હા જી, મેં નાટક કર્યું હતું. નાટક? જી. નાટક? હા. યુ નોટી. પાર્વતીબેન, જોયું એનું નાટક? હું કહું છું પાર્વતીબેન. ઓહો, હવે તો તમે મારા બેન નથી ભાઈ. કેમ? હવે તો તમે મારા વેવાણ થઈ ગયા, વેવાણ. અને મક્ખન મિયા મારા જમાઈ. બાબુજી, હું ગીતાજીને ખામોશ. નાના માણસોએ મોટા માણસોની વચ્ચે ના બોલવું જોઈએ. હા. કેમ છો બરકુદ્દાર? હા. જીવતા રહો. માં, થેન્ક યુ. સુખી રહો બેટા, સુખી રહો. માં, આજે તે એ જ સાડી? હા બેટા, પણ તને કેમ ખબર પડી? મનની આંખેથી જોઈ લીધું માં. એ મારી